નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 સાયન્સના ફિઝિક્સ વિષયમાં પ્રકરણ નંબર 5 કાર્ય ઉર્જા અને પાવરનો અભ્યાસ કરી રહ્યા છીએ અને એનો આજને આ લેક્ચર નંબર 4 છે. આજના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયનો એક પ્રશ્ન 5.11 જે લાસ્ટ લેક્ચરમાં આપણે લેવાનો હતો પણ થોડુંક લેન્થ વધી જવાના કારણે આપણે ત્યાં મુલતવી રાખ્યો હતો. તો આજે સૌપ્રથમ એ પ્રશ્ન જોઈ લઈશું. આ સ્વાધ્યાયનો 11મો પ્રશ્ન છે અને આ પ્રશ્ન આધારિત JEE અને નીટમાં પૂછાયેલા પ્રશ્ન પણ સાથે સાથે આપણે જોઈશું. ત્યાર પછી એક બે ઉદાહરણના પ્રશ્નો છે એ પણ સોલ્વ કરીશું અને છેલ્લે આપણે એક થિયરી છે કાર્ય ઉર્જા પ્રમેયવાળી. આપણે લાસ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાયનો જે બીજો પ્રશ્ન સોલ્વ કર્યો એમાં જે 4 પેટા પ્રશ્નો હતા એમાં છેલ્લા પ્રશ્ન વખતે મેં એનો ઉલ્લેખ કર્યો હતો. તો એની થોડી ઘણી આપણે સમજૂતી મેળવીશું. સૌથી પહેલાં શરૂઆત કરીએ તો સ્વાધ્યાયનો જે 5.11 પ્રશ્ન છે, જો કાર્યનું જે સૂત્ર છે W = FD cos θ, એના આધારે અલગ અલગ પ્રકારના જે પ્રશ્ન પૂછાય એ બધા આપણે પ્રશ્નો જોઈએ છીએ. સૌથી પહેલાં મેં તમને સિમ્પલ પ્રશ્ન આપ્યો હતો કે ભાઈ એક બ્લોક છે અને ખસેડો, તમે જે દિશામાં ખસેડાય એ જ દિશામાં બળ લાગતું હોય તો કાર્ય કઈ રીતે મેળવાય એ આપણે વાત કરી. પછી એક બીજા લેક્ચરમાં આપણે એવો પ્રશ્ન જોયો કે બળ છે કોઈ ત્રાંસું લાગતું હોય તો ત્યાં આપણે એ વાત કરી હતી કે બળ ત્રાંસું લાગતું હોય તેને ઘટક પાડવા પડે, બરાબર? તો એ રીતે તમે કાર્ય શોધી શકો. પછી એ સિવાય બાહ્ય બળ સિવાય ઘર્ષણ બળ વડે થતું કાર્ય કઈ રીતે ગણવું, ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય કઈ રીતે ગણવું, તો એ બધી માહિતી આપણે જે કંઈ અગાઉના લેક્ચર્સ છે એના અંદર મેળવી. આજે પણ કાર્યને લગતા જ દાખલા ગણીએ છીએ પણ થોડુંક અલગ છે કંઈક. અહીંયા તમને સદિશ સ્વરૂપે બળ ને સ્થાનાંતર ને બધું આપેલું છે. તો અહીંયા કાર્યની ગણતરી તમે કઈ રીતે કરી શકો એની થોડી આપણે સમજૂતી મેળવીએ. સૌથી પહેલાં આ જે સ્વાધ્યાયનો 11મો પ્રશ્ન છે એની વાત કરીએ તો પ્રશ્નમાં રકમ કંઈક આવી આપેલી છે કે એક પદાર્થને યામ પદ્ધતિની Z અક્ષ ઉપર ગતિ કરાવવી છે કે જેના માટે તેના પર આટલું કંઈક બળ લગાડવામાં આવે છે. તમને સદિશ સ્વરૂપે બળ આપ્યું છે. બળ એ સદિશ ભૌતિક રાશિ છે, બરાબર? તો આવો સદિશ આપ્યો છે -I + 2J + 3K ન્યૂટન, આટલું બળ લાગે છે. અહીંયા તમને આમ તો ખ્યાલ હોવો જોઈએ કે I, J અને K એ X, Y અને Z દિશાના એકમ સદિશો છે. એટલે એવું કહેવા માંગે છે કે X દિશામાં -1 ન્યૂટનનું બળ છે અથવા તો ઋણ X દિશામાં 1 ન્યૂટન છે એવું કહી શકાય. Y દિશામાં 2 ન્યૂટનનું બળ લાગે છે અને Z દિશામાં 3 ન્યૂટનનું બળ લાગે છે. તો આ બળ લગાડવાના કારણે પદાર્થ જે છે એને આપણે Z અક્ષ પર ગતિ કરાવવાનો છે. કેટલો? 4 મીટર. તો આ આપણા માટે સ્થાનાંતર છે, બરાબર? પણ તમને આગળ ચોખવટ કરી છે કે સ્થાનાંતર છે કઈ દિશામાં છે? Z દિશામાં છે. એટલે સૌથી પહેલાં આપણે અહીંયા F અને D સદિશ સ્વરૂપે જો લખીએ તો F સદિશ તો તૈયાર આપેલો જ છે આપણને, -I + 2J + 3K અને ન્યૂટન એનો એકમ. સ્થાનાંતર સદિશ તમે જોવા જાઓ તો સ્થાનાંતર આપણે અહીંયા એવું કીધું છે કે Z અક્ષ ઉપર સ્થાનાંતર કરાવવું છે. એટલે X દિશામાં સ્થાનાંતર નથી થતું, ન તો Y દિશામાં થાય છે, માત્ર Z દિશામાં છે. એટલે એને તમે આ રીતે લખી શકો 0I X દિશામાં 0 સ્થાનાંતર + 0J + 4K સ્થાનાંતરનો એકમ મીટર આપેલો છે. અને હવે આપણે અહીંયા કાર્ય શોધવાનું છે. તો કાર્યનું જે મૂળ સૂત્ર છે ભાઈ, કાર્ય W = F.D. હવે હું FD cos θ નહીં લખું કારણ કે આપણે એમની વચ્ચેનો ખૂણો નથી આપ્યો, બે સદિશો જ આપેલા છે. એટલે જે બે સદિશોને આપણે મૂળ વ્યાખ્યા યાદ કરો, પહેલા લેક્ચરમાં કીધું હતું. કાર્ય એ શું છે તો કે બળ અને સ્થાનાંતર સદિશનો અદિશ ગુણાકાર. તો આજે આપણે અદિશ ગુણાકાર ઉપર ખાસ તો ભાર આપવાનો છે કે અદિશ ગુણાકાર કઈ રીતે કરવું. બહુ ઇઝી વસ્તુ છે, અઘરું કંઈ છે નહીં. તો જુઓ, આ પ્રકારે પહેલાં તો સૂત્ર લખીશું. હવે આમાં તમે પહેલાં તો બેઠે બેઠા F અને Dના સદિશો લખી દો. Fનો સદિશ શું છે તો કે ભાઈ -I + 2J + 3K ડોટ D એટલે કે સ્થાનાંતર સદિશ લખવા જાઓ તો એનું હું આ રીતે લખી નાખું. ચલો નામ તો I ને J લખીએ જ તે 0I 0 નહીં તો તમે 0,0,4 એવું પણ લખી શકો +4K. ચલો, આ થઈ ગયો સ્થાનાંતર સદિશ. હવે બંને વચ્ચે અહીંયા આપણે ડોટ ગુણાકાર કરવાનો છે અને ડોટ ગુણાકારમાં ખાસ યાદ રાખો આ ડોટ ગુણાકાર જે છે, ડોટ પ્રોડક્ટ, ડોટ પ્રોડક્ટ કરવા માટે શું કરવાનું છે તમારે? બહુ સિમ્પલ વસ્તુ છે. આનો સદિશ ગુણાકાર જે હોત ને ક્રોસ પ્રોડક્ટ, તો એ થોડીક
સ્ટેપ બાય સ્ટેપ 2-3 સ્ટેપ તમારે જવું પડે, અઘરું છે. પણ ડોટ ગુણાકાર બહુ ઇઝી છે. તમારે સિમ્પલ એક જ વસ્તુ યાદ રાખવાની કે સમાન ઘટકોનો ગુણાકાર કરવાનો. એક્સ ઘટકનો એક્સ ઘટક સાથે, વાયનો વાય સાથે, ઝેડનો ઝેડ સાથે. અહીંયા હું તમને કહું તો અહીંયા એક્સ ઘટક, જો બળમાં એક્સ ઘટક કેટલો છે તો કે -1 છે. આઈ કેરેટ તો એ ઘટક બતાવે છે, બરાબર. આનો એક્સ ઘટક -1 કહેવાય, વાય ઘટક છે +2 કહેવાય, ઝેડ ઘટક છે +3 કહેવાય. અહીંયા એક્સ ઘટક 0, વાય ઘટક 0 અને ઝેડ ઘટક છે 4 છે. ઓકે, તો એક્સ ઘટકનો એક્સ સાથે ગુણાકાર કરો તો -1નો ગુણાકાર તમે પહેલાં 0 સાથે કરશો તો એ ગુણાકાર, તો -0 સાથે કોઈ પણ ગુણાકાર કરો જવાબ તો 0 જવાનો, એટલે આ થશે 0. પછી વાય ઘટકનો વાય ઘટક સાથે ગુણાકાર, એટલે 2નો ગુણાકાર તમે 0 સાથે કરો તો એ પણ 0 જ થવાનો. અને ઝેડ ઘટકનો ઝેડ સાથે, એટલે 3નો ગુણાકાર અહીંયા 4 સાથે, તો 3 ચોક 12, એટલે પ્લસ લખી નાખીશું 12. તો આમ આપણને કાર્ય જે છે એ મળશે 12 જૂલ. ઓકે, બહુ સિમ્પલ વસ્તુ છે. ખાલી એક્સ ઘટક સાથે એક્સ ઘટકનો ગુણાકાર, વાય ઘટક સાથે વાયનો અને ઝેડ ઘટક સાથે ઝેડનો ગુણાકાર, બસ આટલી વસ્તુ યાદ રાખવાની છે. અહીંયા સ્થાનાંતરમાં એક્સ અને વાય 0 0 છે, એટલે એના ગુણાકાર ન કરો તો એ ચાલે, ડાયરેક્ટ બેના ઝેડનો ગુણાકાર કરી નાખો, કારણ કે ઘટક 0 હશે એટલે ગુણાકાર તો 0 થવાનો છે. એટલે 4 તેરીને 12 જૂલ, આ એનો જવાબ આવશે. બીજી એક વાત કે આ જ પ્રશ્ન જે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયનો પ્રશ્ન છે આ તમારો, બરાબર, આને જ કહેવાય ને કે બેઠે બેઠો પ્રશ્ન. આમ તો ખાલી ફેરફાર શું કર્યો હતો કે ઝેડ અક્ષ ઉપર 4 મીટર છે ને એની જગ્યાએ એ લોકો એવું લખ્યું હતું કે વાય અક્ષ ઉપર 4 મીટર, તો કાર્ય કેટલું થાય. આવો પ્રશ્ન JEE મેઇન એક્ઝામમાં પૂછાયેલો છે લગભગ 2 કે 3 વર્ષ પહેલાંની, પણ મેં અહીંયા લખ્યો એ માટે નથી કે ભાઈ આના જેવો જ પ્રશ્ન છે એટલે એક ફરી વખત ખોટી જગ્યા રોકે, બરાબર. કંઈક અલગ છે આ પ્રશ્ન જે મેં લખ્યા છે એ થોડા અલગ છે, JEE નીટના જ, પણ આના કરતાં થોડા અલગ છે, એટલા માટે મેં લખ્યા છે. તો એ પણ આપણે સોલ્વ કરી લઈશું. પણ આ ખાસ યાદ રાખજો કે આમાં તમને વાય અક્ષ ઉપર જો 4 મીટર કીધું હોત તો કાર્ય શું થાત, તો કે 4 દુ 8 જૂલ થાત. અને એક્સ અક્ષ ઉપર કીધું હોત ને 4 × -1 એટલે -4 જૂલ કાર્ય થાત, બરાબર. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે ડોટ ગુણાકારમાં તમારે સરખા ઘટકોનો ગુણાકાર કરવાનો, એક્સ ઘટક સાથે એક્સ, વાય ઘટક સાથે વાય ને ઝેડ સાથે ઝેડ. ઓકે, તો આ થઈ ગયો આપણો સ્વાધ્યાયનો 11મો પ્રશ્ન. એના પછી આ એક પ્રશ્ન છે JEE મેઇન 2025, બરાબર. હજુ હમણાંની જ વાત છે, આ જાન્યુઆરી 2025માં જે JEE મેઇનની ફેઝ 1 આઈ થિંક જે લેવાનું, એના અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. જો પ્રશ્ન કંઈક આ રીતે છે કે તમને એવું કીધું છે કે ભાઈ F બરાબર બળનું સૂત્ર આપ્યું છે. પહેલાં તો જુઓ 2I કેરેટ પ્લસ BJ કેરેટ પ્લસ K કેરેટ. આ બળની અસર હેઠળ એક પદાર્થનું જે છે એ સ્થાનાંતર થાય છે, એક કણનું સ્થાનાંતર થાય છે. સ્થાનાંતર સદિશ અહીંયા આપી દીધો, I કેરેટ પ્લસ J કેરેટ પ્લસ K કેરેટ. જો કણ પર થતું કાર્ય 0 હોય તો બીની કિંમત શોધો. આ બી જે આપ્યો છે ને એફના સમીકરણમાં એ આપણે મેળવવાનું છે. તો અહીંયા પહેલાં તો હું કાર્યની વાત કરું તો કાર્ય આપણે શું લખીએ છીએ, W બરાબર F ડોટ ડી. એફ તમને શું આપેલું છે તો એફ એટલે એક્સ ઘટક 2 છે, વાય ઘટક બી આપેલો છે અને ઝેડ ઘટકમાં કે કેરેટ છે, એટલે એક તો હશે ને કાંઈ ન હોય તો આગળ, એટલે 1 કે કેરેટ, બરાબર. આ રીતે લખી શકાય. આઈ જે કે ન લખવું હોય ને તો આ રીતે અલ્પવિરામ કરીને લખી શકાય, ખબર પડી જ જાય કે આ એક્સ યામ હશે, આ વાય યામ છે અને આ ઝેડ યામ છે. ડોટ સ્થાનાંતરના ઘટકો લખીએ તો સ્થાનાંતર આઈ જે કે એટલે બધા એક એક જ છે, 1 1 1, બરાબર. હવે આનો ડોટ ગુણાકાર કરી એટલે આપણને કાર્ય મળશે. જો એક્સનો એક્સ સાથે ગુણાકાર કરો તમે, આ 2 × 1 એટલે કે 2 પ્લસ બી ગુણ્યા વાય ઘટક સામે 1 જ છે એટલે કે બી પ્લસ આ 1ની સાથે આ 1નો ગુણાકાર એટલે કે 1. તો W બરાબર શું મળ્યું આપણને, 2 ને 1 3 પ્લસ બી, આવું મળ્યું. હવે તમને રકમમાં એવું કહે છે કે કણ પર થતું કાર્ય કેવું છે, 0 છે. તો જો તમે W બરાબર 0 લખી દો તો 0 બરાબર 3 પ્લસ બી, તો અહીંથી તમે બીની કિંમત બનાવી શકો. 3ને આ બાજુ લાવો એટલે બી શું મળશે તમને, -3. એટલે કે અહીંયા તમારે વિકલ્પ આવશે સી. આ JEE મેઇનનો પ્રશ્ન છે. JEE નીટમાં આ બધા પ્રશ્નો 4-4 માર્કના હોય. બહુ ઇઝી કન્સેપ્ટ છે. જો તમે JEE મેઇન અને નીટને છે ને ખૂબ બહુ અઘરી પરીક્ષા નહીં માનતા, બહુ ઇઝી હોય છે. પણ જરૂર શું હોય છે ખબર, તમારે રિવિઝન હોવું જોઈએ. આ JEE ને ગુજકેટ ને નીટ ને બધી પરીક્ષા ક્યારે આપો તમે, 12મું ધોરણ પૂરું થાય ને પછી, ત્યાં સુધીમાં આ બધું તમે ભૂલી ગયા હો. એટલે રિવિઝન ખૂબ અગત્યનું છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. પ્રશ્નો બહુ ઇઝી હોય છે, બરાબર.
સૂત્ર તો ખબર જ હતી આપણને, ડબલ્યુ બરાબર એફ ડોટ ડી, બેનો ડોટ ગુણાકાર કરો, ડબલ્યુ બરાબર 0 લઈ લો, બીની કિંમત મળી જાય. તો આ પ્રશ્ન JEE પૂછાયેલો છે. નીટનો પ્રશ્ન જોઈએ. નીટ 2016 ફેઝ 2નો પ્રશ્ન છે આઈ થિંક. તો જો એમાં શું પ્રશ્ન કહે છે, એ જો મેં ત્રણેય પ્રશ્નો અલગ અલગ લીધા છે, સૂત્ર બધામાં એક સરખું છે, એફ ડોટ ડી વાળું જ તે, પણ એમાંય અલગ અલગ પ્રકાર છે કે આમાં તમને એફ અને ડી તૈયાર આપેલા હતા. અહીંયા એફ અને ડી તૈયાર આપ્યા હતા, પણ એફની અંદરનો એક ઘટક છે બી, એ અજ્ઞાત રાખ્યો હતો, એ શોધવાનો હતો. હવે અહીંયા તમે જો આ પ્રશ્નમાં શું થાય, એક કણ પર 4i કેરેટ પ્લસ 3j કેરેટ ન્યૂટનનું બળ લાગતા, એટલે બળ તૈયાર આપ્યું છે. સૌથી પહેલાં અહીંયા હું લખી નાખું એફ બરાબર આપ્યું છે તમને 4i કેરેટ પ્લસ 3j કેરેટ ન્યૂટન, બળ તૈયાર આપ્યું છે, પણ સ્થાનાંતર તૈયાર નથી આપ્યું. જો શું કહે છે આગળ કે આટલું બળ લાગતા તે ક્યાંથી ક્યાં જાય છે, તો કે ભાઈ -2i કેરેટ પ્લસ 5j કેરેટ આ સ્થાનથી એ કણ જાય છે 4j કેરેટ પ્લસ 3k કેરેટ સુધી ગતિ કરે છે. એટલે સ્થાન આપ્યા છે, શરૂઆતનું સ્થાન, અંતિમ સ્થાન. એટલે અહીંયા તમારે સ્થાનાંતર સદિશ પહેલાં બનાવવો પડશે. તો સ્થાનાંતર સદિશ શું થશે, સ્થાનાંતરની વ્યાખ્યા બધાને ખબર હોય, સ્થાનાંતર એટલે શું, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. એટલે અહીંયા હું લખી દઉં D2 માઇનસ D1. તો અંતિમ સ્થાન કયું છે, અહીંયા સુધી જાય છે ને, 4j કેરેટ પ્લસ 3k કેરેટ. આમાંથી આપણે બાદ કરીશું શરૂઆતનું સ્થાન, એટલે કે -2i કેરેટ પ્લસ 5j કેરેટ. હવે બાદ બાકી જે સિમ્પલ કરતા હોય એ રીતે તે જો આમાં 4j કેરેટ છે, ઓછા અહીં કેટલા છે 5, તો 4j કેરેટમાંથી 5j કેરેટ બાદ કરો, આનો વાયામ 4 છે, આનો વાયામ 5 છે, 4માંથી 5 બાદ કરો એટલે -1 વધે. એટલે અહીંયા આવશે તમારે સ્થાનાંતર D બરાબર વાયામ જે છે ને એ -1j કેરેટ રહેશે. પછી ઝેડયામ કેટલો, તો આનો ઝેડયામ 3k કેરેટ છે, સામે તો તમને ઝેડયામ આપ્યો જ નથી, એટલે કે 0 હશે. તો 3 ઓછા 0 એટલે કે આનો ઝેડયામ છે ને એ 3k કેરેટ રહેશે. પણ તમે જુઓ કે હજી એક અહીંયા જે શરૂઆતનું સ્થાન છે ને એમાં i કેરેટ આપેલો છે, પણ આમાં i કેરેટ આપ્યો નથી અંતિમ સ્થાનમાં. તો અંતિમ સ્થાનમાં i કેરેટ નથી, મતલબ કે ત્યાં i કેરેટ x ઘટક 0 છે એવું માની લેવાય. તો 0 ઓછા 2 એટલે +2 થઈ જશે. એટલે અહીંયા લખી શકાય 2i કેરેટ. બરાબર. થોડુંક કદાચ તમને પેલું લાગ્યું છે, ફરી વખત કહી દઉં કે જુઓ અંતિમ સ્થાનમાં છે ને એવું કીધું છે કે 4j અને 3k એટલે કે y અને ઝેડયામ આપ્યા છે. શરૂઆતનું જે સ્થાન છે એમાં -2i કેરેટ પ્લસ 5j કેરેટ એટલે કે x અને y યામ આપેલા છે. બરાબર. તો x y આપેલા છે, આમાં z નથી, તો અહીંયા તમે +0k કેરેટ લખી શકો શરૂઆતના સ્થાનમાં. અને આના અંદર y યામ છે, z યામ છે, પણ x યામ નથી, તો અહીંયા તમે +0i કેરેટ એવું લખી શકો. બરાબર, અંતિમ સ્થાનમાં. તો એ મુજબ તમે જોવા જાઓ, મેં અહીંયા લખ્યા નથી, તમે કહેતા તો ફરી વાર લખી દઉં, યામ સ્વરૂપે જ લખી દઉં. ચલો, દેખાય છે ને બધાને? હા, મને કાંઈ વાંધો નથી આમાં, પણ કદાચ મને એવું લાગશે કે અમુક છોકરાઓને હજી આમાં તકલીફ પડશે, ડાયરેક્ટ સાહેબે કેમ લખી નાખ્યું આવું બધું, એમ થશે. જો અંતિમ સ્થાન છે 4j 3k, એમાં x યામ નથી આપ્યું, તો x યામ લખી નાખો 0, નો આપેલો 0 લખી દેવાનો. તો 0, 4, 3 આ અંતિમ સ્થાન લખી શકાશે. ઓછા શરૂઆતનું સ્થાન છે એમાં -2i કેરેટ છે પ્લસ 5j કેરેટ છે, એટલે કે x યામ છે, y યામ છે, પણ z નથી, તો ત્યાં z0 લખી શકાય. એટલે કે -2, 5, 0, x યામ -2, y યામ 5 અને z યામ 0. બાદ બાકી કરીએ આપણે તો d. ચલો, x યામમાંથી x યામ બાદ કરો, 0 ઓછા 2 એટલે +2 થઈ જાય, એટલે +2i કેરેટ. પછી 4 ઓછા 5 એટલે કે -1 વધશે, તો -1j કેરેટ. પછી 3 ઓછા 0 એટલે કે 3, તો +3k કેરેટ. એટલે કે આનું આ રીતે લખી શકું 2, -1, 3 અને સ્થાનાંતર છે એટલે કે મીટર. તો અહીંયા આપણે f સદિશ આપેલો હતો તૈયાર, અને સ્થાનાંતરનો સદિશ આપણે બનાવ્યો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન કરીને. બસ, હવે તો કાર્ય જ શોધવાનું છે, કણ પર થતું કાર્ય શોધો. તો અહીંયા લખીએ આપણે હવે કાર્ય w બરાબર શું લખાય, તો કે ભાઈ f ડોટ d. પહેલાં તો f અને d લખી દઈએ આપણે. f શું આપેલો છે, જો f આપેલો છે 4i કેરેટ પ્લસ 3j કેરેટ, એટલે કે x યામ 4, y યામ 3. જો આમાં પાછું z યામ નથી આપેલું બળમાં,
તો ZM 0 લઈ શકાય. એટલે એનું હું આ રીતે લખી શકું 4,3,0 ડોટ. હવે સ્થાનાંતરમાં શું છે 2,-1,3. જો નીટ વડે પ્રશ્ન બહુ સરસ બનાવ્યો છે, ઘણું બધું આમ નથી આપેલું ને આપણે ધારવું પડે ને એવું બધું છે. ન આપેલું ની 0 આમ લખી નાખવા, જે આમ ન આપેલું હોય તો સારું. હવે ડોટ ગુણાકાર, સરખે સરખા ઘટકોનો ગુણાકાર, એક્સ ઘટકનો એક્સ સાથે, વાયનો વાય સાથે, ઝેડનો ઝેડ સાથે. તો એક્સને એક્સ સાથે ગુણાકાર કરશો એટલે 4 × 2 એટલે થશે 8. પછી વાયનો વાય સાથે 3 × -1 એટલે થશે -3. પછી 0 × 3 એટલે 0. 8 - 3 5 + 0 એટલે કે 5. તો અહીંયા કાર્ય મળશે તમને 5 જૂલ. અહીંયા ઓપ્શનમાં આપેલું છે 5 જૂલ. ઓકે, આ ડી વિકલ્પ જોયું. તો નીટ 2016નો આ પ્રશ્ન છે. મને એવું થોડુંક લાગ્યું કે JEE કરતાં નીટનો પ્રશ્ન થોડોક અઘરો હતો, હા, પણ ઇવને આપણે જો આવા બધા પ્રશ્નો તમે સોલ્વ કરો ને કોમ્પિટિટિવ એક્ઝામના, તો તમારો કન્સેપ્ટ બહુ ક્લિયર થાય. તમને નવી નવી વસ્તુ, શક્યતાઓ જાણવા મળે કે આ પ્રશ્નમાં આવું પણ પૂછી શકાય. બાકી ખાલી સિમ્પલ કાર્ય W/FD cos θ યાદ રાખી લો અને પછી JEE દેવા બેસો કે નીટ દેવા બેસો ને આવું બધું પૂછાય તો આપણને તકલીફ પડી જાય. એટલે પ્રેક્ટિસ બહુ જરૂરી છે. સારું, ફટાફટ તમે સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ લઈ લો અને લખવું જ લખી લો એક વખત, પછી હું ભૂસીને બીજા પ્રશ્નો આગળ લખું. સારું, તો લખી લીધા છે તમે પ્રશ્નો. હવે આપણે ઉદાહરણ 5.1 પછી 5.3 અને પેલી છે થિયરીની વાત કરી હતી, બસ આટલી વસ્તુ કરવાની છે. ઉદાહરણ 5.3 તો આમ જોવા જાવ તો તમને આવડી જવું જોઈએ. આપણે લેક્ચર નંબર 2માં કદાચ આવો કંઈક પ્રશ્ન કર્યો હતો, ત્યાં મેં કારનું ઉદાહરણ લીધું હતું, એના જેવો જ આ પ્રશ્ન છે. જોઈશું હમણાં આવે ત્યારે. ચલો, તો પહેલાં આપણે ઉદાહરણ 5.1 ઉપર આવીએ. હવે આ ઉદાહરણની અંદર તમે જુઓ કે તમને બળ છે એ સદિશ સ્વરૂપે આપ્યું છે. એકમ ખાલી આમને લખી દીધો છે, એટલે એ ન્યૂટન હશે અથવા તો ડાઇન પણ હોઈ શકે. અને સ્થાનાંતર છે એ 5,4,3. મારે જગ્યા નહોતી એટલે મેં આ રીતે લખેલું. પાઠ્યપુસ્તકમાં 5 I કેરેટ, 4 J કેરેટ અને 3 K કેરેટ એવું આપેલું છે, પણ આ રીતે પણ તમે બતાવી શકો. એક્સ યામ 5, વાય દિશામાં સ્થાનાંતર 4 મીટર હશે અને ઝેડ દિશામાં 3 મીટર. એ મીટર હોય, સેન્ટીમીટર, વોટેવર ગમે તે હોય. અહીંયા એવો એકમ આપ્યો નથી, પણ બંનેમાં ખાલી આમ એકમ એવો શબ્દ લખેલો છે. હવે અહીંયા પ્રશ્ન શું કર્યો છે કે આ બંને સદિશો વચ્ચેનો ખૂણો શોધો. એટલે નવું કંઈક આવી ગયું. જો અહીંયા હવે ખૂણો કઈ રીતે મેળવવો, તો પહેલાં તો F અને D આપેલા છે ને, એટલે આપણે પેલા કાર્યના સૂત્રથી જ શરૂઆત કરીએ કે ભાઈ W = FD. અથવા તો એક કામ કરીએ, સોરી, કાર્યનું સૂત્ર આમ W થી નથી લખવું, હું ખાલી ડાયરેક્ટ બેના અદિશ ગુણાકારથી શરૂઆત કરું કે F અને D આ બેનો અદિશ ગુણાકાર બરાબર આપણે લખી શકીએ FD cos θ. આ સમીકરણ પહેલા લેક્ચરમાં મેં કરાવેલું છે. હવે આ સમીકરણ કેવા શું માંગે છે? F.D એટલે કે સદિશ F અને સદિશ D નો ડોટ ગુણાકાર. હવે ડોટ ગુણાકાર તો આઈ થિંક તમને આવડી ગયો હશે. આ બેનો ડોટ ગુણાકાર કરવો હોય તો સરખે સરખા ઘટકોનો ગુણાકાર કરો. 3 × 5 = 15, 4 × 4 = 16, એટલે 15 ને 16 = 31 અને -5 × 3 એટલે -15. તો 15 ઉડી ગયા એટલે 16 એનો ડોટ ગુણાકાર થશે. બરાબર? તો બે સદિશોનો ડોટ ગુણાકાર બરાબર શું લખી શકાય? તો કે FD cos θ. એમાં મેં તમને એવું કીધું કે આ F એ સદિશ F નું મૂલ્ય છે, D એ સદિશ D નું મૂલ્ય છે અને cos θ બે વચ્ચેનો ખૂણો છે. આપણે પ્રશ્નમાં બે વચ્ચેનો ખૂણો શોધવાનો જ કીધું છે. એટલે અહીંથી પહેલાં તો આપણે cos θ ને કરતા બનાવી દઈએ. તો તેથી cos θ બરાબર શું થાય? તો એની સાથે F અને D છે એ સામે છેદમાં જતા રહે. એટલે અહીંયા હું લખી નાખું F સદિશ ડોટ D સદિશ ના છેદમાં આવશે FD. અંશમાં જે સદિશ લખ્યા છે એ બે વચ્ચેનો ડોટ ગુણાકાર છે અને છેદમાં જે મેં FD લખ્યા છે એ બળ અને સ્થાનાંતરના મૂલ્ય છે. હવે અહીંયા એક નવી વસ્તુ આવી મૂલ્યવાળી, સદિશનું મૂલ્ય કઈ રીતે મેળવવું. અગાઉના ચેપ્ટરમાં તમે ભણી ગયા હોય તો સારી વાત છે, પણ કદાચ જો ન આવડતું હોય તો અત્યારે જો હું કરાવું એ ખાસ શીખી લેજો કઈ રીતે મૂલ્ય મેળવવું એ. લખીએ આપણે આમાં cos θ બરાબર, તો તેથી cos θ બરાબર પહેલાં તો ડોટ ગુણાકાર છે બેનો, તો હું અહીંયા ઉપર પેલા લખી નાખું કે બળ સદિશ છે 3, 4, -5 ડોટ સ્થાનાંતર સદિશ છે 5, 4, 3 છેદમાં. હવે મૂલ્ય જે છે ને કઈ રીતે મેળવવું ખાસ યાદ રાખજો. મૂલ્ય માટે આપણે શું કરવાનું? પહેલાં તો વર્ગમૂળ કરી દેવાનું અને વર્ગમૂળની અંદર સદિશના દરેક ઘટકના વર્ગોનો સરવાળો.
કહું તમને કઈ રીતે. ધારો કે આપણે એફનું મૂલ્ય મેળવવું છે તો એફના દરેક ઘટકો એક્સ ઘટક, વાય ઘટક અને ઝેડ ઘટક એના ત્રણેયના વર્ગ કરવાના અને સરવાળો કરવાનો. એટલે કે કઈ રીતે 3નો વર્ગ હું ડાયરેક્ટ લખી દઉં છું અહીંયા 9, પછી 4નો વર્ગ કરો એટલે કે 16 અને -5નો વર્ગ એ વર્ગ કરશો એટલે પ્લસ થઈ જશે 25. તો ત્રણેય ઘટકોના વર્ગ એનો સરવાળો પછી આખાનું વર્ગમૂળ. આ સદિશનું મૂલ્ય મળે આપણને. પછી બાજુમાં ડી સદિશનું મૂલ્ય લખવાનું છે આપણે. તો ડી સદિશ આ છે, એનો એક્સ ઘટક છે 5 તો 5નો વર્ગ 25, વાય ઘટક છે 4, 4નો વર્ગ તો કે 16 પ્લસ ઝેડ ઘટક છે 3, 3નો વર્ગ 9. આ રીતે મૂલ્ય મેળવાય. તો તેથી cos થીટા બરાબર, હવે અંશમાં પહેલાં તો આપણે ડોટ ગુણાકાર કરીએ. ડોટ ગુણાકારમાં યાદ કરો સરખા ઘટકનો ગુણાકાર એક્સ ઘટકનો એક્સ સાથે, એટલે 3નો ગુણાકાર 5 સાથે, 4નો ગુણાકાર 4 સાથે અને -5નો ગુણાકાર 3 સાથે. એટલે કે 3 × 5 15, 4 × 4 એટલે કે 16 અને -5 × 3 એટલે -15. છેદમાં અહીંયા વર્ગમૂળમાં તમે જો આ 25 અને આ 16 ને 25, 25 ને 25 50 એટલે અહીંયા વર્ગમૂળમાં 50 થશે. આ બળ એફનું મૂલ્ય થયું વર્ગમૂળમાં 50. અને અહીંયા પણ જોવા જાવ 16 ને 25, 25 ને 25 50. તો આ સ્થાનાંતર સદિશનું મૂલ્ય થયું. હવે અંશમાં તમે સરવાળો કરો તો -15 + 15 કેન્સલ, એટલે કે અહીંયા શું વધ્યું અંશમાં તમારી પાસે 16. છેદમાં વર્ગમૂળમાં 50, વર્ગમૂળમાં 50 બે વખત છે એટલે તમે એને લખી શકો સીધું 50. બરાબર. તો 16/50, 16/50 તમે કરી શકો કે 16ના અડધા થશે 8 અને 50ના અડધા થશે 25. બસ પછી તો કોઈ ભાગ ચાલવાનો છે નહીં. તો અહીંથી તમે લખી શકો cos થીટા બરાબર 8/25. તો તેથી થીટા બરાબર cos ઇન્વર્સ 8/25. હવે અહીંથી ખૂણો કઈ રીતે મેળવવો? તો કે ભાઈ 8/25 પહેલાં તમે કેલ્ક્યુલેટરમાં કરી જુઓ. 8/25ની જે કાંઈ જવાબ આવે એ તમારે પેલું નેચરલ કોસાઇનમાં જઈ અને શોધવાનું રહે. બરાબર. અત્યારે હું ખાલી આમને તમને ડાયરેક્ટ કહી દઉં છું, કારણ કે એ પાછું લોગેરિધમની બુક લાવી દેખાય છે કે અચ્છા હા બસ જો આ છેલ્લી લાઈન જ છે, આનાથી નીચે તમને દેખાશે નહીં, હું લખીશ તોય. અત્યારે હું તમને ખાલી પાઠ્યપુસ્તકમાંથી જોઈને સીધો જવાબ કહી દઉં, પણ એ તમે શોધી શકો, તમે ક્લાસમાં ક્યાંક સ્કૂલમાં શીખ્યા જશો. બરાબર. 8/25 કરવાથી 0.32 આવે છે, એટલે થીટા બરાબર લખાય cos ઇન્વર્સ 0.32. અને એ ખૂણો કેટલો હશે એ તમે પેલી બુકમાંથી શોધી શકો, જે નેચરલ લોગેરિધમની હોય, શું કહેવાય નેચરલ સાઇન, નેચરલ કોસાઇન અને નેચરલ ટેન્જન્ટ. આ જે 3 કોષ્ટક છે એમાંથી નેચરલ કોસાઇનમાં જવાનું અને એમાં જોવાનું 0.32 વાળી કિંમત કોસના કયા ખૂણે મળે છે. બરાબર. અને એ થીટા અહીંયા તો જો કે તમને પુસ્તકમાં એ થીટા આપેલો છે નહીં. બરાબર. પણ કઈ રીતે થીટા શોધી શકાય એ મેં તમને શીખવાડ્યું. હવે આગળ અહીંથી તો પછી તમને પેલી બુકમાંથી નેચરલ કોસાઇનમાંથી જોતા આવડે છે. બરાબર. સારું. તો આ રીતે તમે થીટા છે શોધી શકો કોઈ પણ બે સદિશ વચ્ચેનો. હવે આ સિવાય બીજી એક વસ્તુ પૂછી છે તમને આગળ કે એફનો ડી પરના પ્રક્ષેપનું મૂલ્ય શોધો. હવે એ જગ્યા તમને અહીંયા કેટલી છે એના ઉપર હું પેલું કરું. થોડી વાર માટે હું આ નીચે હટાવી લઉં છું, એટલે જેથી નીચેનું થોડું દેખાય તમને. ઓકે. ચાલો હવે લખી દઉં છું એફનો ડી પરના પ્રક્ષેપનું મૂલ્ય, એવું કીધું છે ને. એફના ડી પરના પ્રક્ષેપનું મૂલ્ય. યાદ રાખજો પ્રક્ષેપ એટલે શું ખબર? આ એફનો ડીની દિશામાં ઘટક. તમે એવું વિચારો, અહીંયા આકૃતિ દેખાય છે કે એક મિનિટ? હા દેખાય છે. જો ધારો કે આ સદિશ ડી છે આપણી પાસે અને આ છે એફ. બે વચ્ચે કંઈક તો ખૂણો બને જ છે, આપણને અત્યારે ખબર નથી, તમે એ જોઈ લેશો એટલે ખ્યાલ આવી જશે. આ બે વચ્ચેનો કંઈક ખૂણો છે થીટા. તો એફનો ડી પરનો પ્રક્ષેપ એટલે શું ખબર? એની દિશામાં ઘટક. અહીંથી તમે લંબ દોરો તો આ જે ભાગ મળે ને આટલો, આ ભાગ એને એફનો ડીની દિશામાં ઘટક એટલે કે એફ કોસ થીટા કહેવાય અને એને જ કહેવાય પ્રક્ષેપ. એટલે ટૂંકમાં આપણે એફના ડી પરનો પ્રક્ષેપ જોઈએ છે એટલે એ જે છે ને એ થશે એફ કોસ થીટા. અગર ઊંધું પૂછવું હોત ને કે ડીનો એફ ઉપરનો પ્રક્ષેપ તો ડી કોસ થીટા લખાત. બરાબર. તો અહીંયા હું લખી દઉં એફનું મૂલ્ય કેટલું હતું? આ મૂલ્ય છે એફ આવડું, આ √50 હતું
અને એને ગુણ્યા cos થીટા. તો cos થીટાની કિંમત હતી 16/50 એટલે કે 8/25 એટલે કે 0.32. તો વર્ગમૂળમાં 50 ગુણ્યા 0.32 આ બેનો ગુણાકાર વર્ગમૂળમાં 50 જો 27 49 એટલે 7 પોઈન્ટ સમથિંગ આવશે. એને ગુણ્યા 0.32 કરશો એટલે તમને અહીંયા પુસ્તકમાં જવાબ આપેલો છે. પુસ્તકવાળાએ જવાબ નથી આપ્યો. કંઈ નહીં, એ તમે કેલ્ક્યુલેટરથી જાતે કરી લેજો, બરાબર. વર્ગમૂળમાં 50ની જે કિંમત આવે એને ગુણ્યા 0.32 એ તમને ટૂંકમાં પ્રક્ષેપવાળી વાત કરીએ તો પ્રક્ષેપ એટલે શું? એફનો ડી પરનો પ્રક્ષેપ છે ને તો પોતાનો જ કોસ ઘટક આવે, અને ડીનો એફ પરનો પ્રક્ષેપ હોત તો ડી કોસ થીટા આવે. ઓકે, સારું. તો આ થઈ ગયું ઉદાહરણ 5.1. પછી આ છે ઉદાહરણ 5.3. હવે 5.3 જે ઉદાહરણ છે હું થોડુંક અહીંયા ઉપર કરી દઉં. ઉદાહરણ 5.3 જે છે ને, હા હવે બધું વ્યવસ્થિત દેખાય છે. ઓકે, તો આ ઉદાહરણ આપણે આગળ ઓલો કારવાળો દાખલો ગણ્યો તો એના જેવું જ છે કે એક સાયકલ છે 10 મીટર અંતર ઘસડાઈને ઊભી રહી છે. આ કિસ્સામાં રસ્તો જે છે એ સાયકલ ઉપર, જો આ 10 મીટરનું સ્થાનાંતર છે. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ ઉપર લાગતું બળ છે 200 ન્યૂટન, જે ગતિની વિરુદ્ધ દિશામાં લાગે એટલે કે કાર્ય ઋણ હશે, બરાબર. તો પહેલો પ્રશ્ન છે કે રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય કેટલું હશે. હવે હું ડાયરેક્ટ આને શોર્ટમાં જ લખી નાખું કારણ કે આપણે આવો પ્રશ્ન જોઈ ગયા છે એટલે આમાં હું બહુ વધારે લખાણ નહીં કરું. તો વર્ક ડન ઓન સાયકલ, એટલે સાયકલ આપણે બાયસિકલ કહીએ, બાય રોડ આમ કહી દો. તો સૂત્ર શું છે? એફ ડી કોસ થીટા. એફ એટલે કેટલું બળ? તો કે ભાઈ 200. સ્થાનાંતર કેટલું? તો કે 10. અને કોસ થીટામાં ગતિની વિરુદ્ધ દિશામાં લાગે એવું કીધું એટલે 180નો ખૂણો આવશે. આપણે અગાઉ વાત કરી ગયા છીએ. કોસ 180 -1 થશે, 200 × 10 એટલે -2000 જૂલ. જો સંજોગો વશાત આપણે ઓલો કારવાળો દાખલો લીધો ને એમાં લગભગ 2000 જ જવાબ આવતો હતો, બરાબર. પણ આ શું છે? વર્ક ડન ઓન બાયસિકલ, સાયકલ પર રસ્તા વડે થતું કાર્ય. આ એ પ્રશ્નનો જવાબ છે, રસ્તા વડે સાયકલ પર. આમાં મેં તમને એવું કીધું હતું જ્યારે આપણે કારવાળો દાખલો આના જેવો લીધો ને ત્યારે એ વસ્તુ વાત કરી હતી આપણે કે જેના પર કાર્ય થતું હોય ને એનું સ્થાનાંતર થતું હોવું જોઈએ. રસ્તા વડે સાયકલ પર, તો સાયકલ ઘસડાય છે, સાયકલનું સ્થાનાંતર થાય છે માટે કાર્ય થાય. પણ આનો જે બીજો પ્રશ્ન છે ને કે ભાઈ સાયકલ વડે કોના ઉપર? રસ્તા પર. વર્ક ડન ઓન રોડ બાય બાયસિકલ. સૂત્ર લખી દઈએ આપણે એફ ડી કોસ થીટા, પણ અહીંયા ખાસ યાદ રાખવાનું કે સ્થાનાંતર કોનું થવું જોઈએ? તો કે કાર્ય કોના પર થાય છે? રસ્તા પર. શું રસ્તો ક્યાંય જવાનો ખરો? એ તો ત્યાં ને ત્યાં છે ને, સાયકલ આગળ ગઈ ને ઘસડાઈને, એટલે રસ્તાનું કોઈ સ્થાનાંતર થતું નથી. આ ડી 0 છે માટે આ કાર્ય 0 થશે. ઓકે, આવો આપણે અગાઉ દાખલો ગણી ગયા છે એટલે મેં શોર્ટમાં લખી દીધું છે. તમે આગળનો કારવાળો દાખલો જોઈ લેશો એટલે બધું ત્યાં મેં બહુ ડિટેલમાં બધું વ્યવસ્થિત લખીને બતાવ્યું છે, પણ અહીંયા ખાલી સમીકરણથી સોલ્વ કરી દીધું. ઓકે, સારું. તો આ બે ઉદાહરણ થઈ ગયા સોલ્વ આપણે. હવે છેલ્લી થિયરી, કાર્ય ઉર્જા પ્રમેય લખો અને સાબિત કરો. આપણે લાસ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાયના બીજા પ્રશ્નના પેટા 4 પ્રશ્નો આપ્યા તેમાં છેલ્લા પ્રશ્નમાં વાત કરી હતી. એ જ વાક્ય હું ફરી લખું છું અને પછી આપણે એને સાબિત કરીએ. કાર્ય ઉર્જા પ્રમેયનું વિધાન કંઈક આવું છે કે ભાઈ પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર તેના પર પરિણામી બળ વડે થતા કાર્ય જેટલો હોય છે. આ વિધાનને કાર્ય ઉર્જા પ્રમેય કહે છે. અને જો આને સમીકરણ સ્વરૂપે લખીએ આપણે, ગતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા, ફેરફારને આપણે ડેલ્ટાથી બતાવીએ, અને ગતિ ઉર્જાને અંગ્રેજીમાં કાઇનેટિક એનર્જી કહેવાય એટલે કે. તો ડેલ્ટા કે કોના જેટલું હોય? તો કે તેના પર પરિણામી બળ વડે થતા કાર્ય જેટલું. કાર્ય W થી બતાવીએ અને પરિણામી બળ એટલે W નેટ.
આ સમીકરણને કહેવાય કાર્ય ઉર્જા પ્રમેય. બરાબર, દેખાય છે કે વ્યવસ્થિત? હા, ઓકે, ચાલો. પસીનો બહુ થાય છે, ગરમી એક તો એટલી છે અને ઉપરથી પંખો બહુ ધીમો ધીમો ફરે, બારી ખોલીએ પછી બહારથી અવાજ આવે, એ તકલીફવાળું છે. સારું, કંઈ નહીં. તો આ વિધાન ખાસ યાદ રાખજો. ગતિ ઉર્જામાં થતો ફેરફાર તેના પર થતા પરિણામી બળવડે થતા કાર્ય જેટલો હોય. ડેલ્ટા કે બરાબર ડબલ્યુ નેટ. સાબિતી બહુ ઇઝી છે. તમે લોકો અચળ પ્રવેગી ગતિના જે સમીકરણો જાણો છો ને, ત્યાંથી હું શરૂઆત કરું. પહેલાં હું થોડુંક લખી નાખું આની સાબિતી માટે કે ભાઈ ધારો કે એક એમ દળનો પદાર્થ, બરાબર, એમ દળનો પદાર્થ એ પ્રવેગથી ગતિ કરે છે, જેનો આ બધું ધારવું પડશે ને આપણે, બરાબર, જેનો પ્રારંભિક વેગ v0 અને અંતિમ વેગ v છે. જો તે d જેટલું સ્થાનાંતર પામે તો, આ બધું મેં પહેલાં ધારી લીધું. તો જો શરૂઆતનો વેગ, અંતિમ વેગ, સ્થાનાંતર અને પ્રવેગ, આ ચારેય વસ્તુ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ અચળ પ્રવેગી ગતિના સમીકરણ યાદ કરો. 3 સમીકરણ છે અચળ પ્રવેગી ગતિના. પહેલું v બરાબર v0 પ્લસ at, બીજું અંતરનું છે v0t પ્લસ હાફ at સ્ક્વેર, અને ત્રીજું છે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad. એ ત્રીજું સમીકરણ અહીંયા લાગુ પાડી શકાય. જો અંતિમ વેગ, શરૂઆતનો વેગ, અંતિમ વેગ, પ્રવેગ અને સ્થાનાંતર, 4 વસ્તુ છે આપણી પાસે. તો આપણે અહીંયા પહેલાં એવું લખી શકીએ કે ભાઈ તેથી v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad. ઓકે, આપણે લાવવાની છે આમાં ક્યાંકથી ગતિ ઉર્જા. ગતિ ઉર્જાનું સૂત્ર આમ તો બધાને યાદ હોય, હાફ mv સ્ક્વેર. આ ગતિ ઉર્જા છે. તો હાફ એટલે 1/2 આગળ લાવવું હોય તો પહેલાં તો અહીંથી આ 2 છે ને એનો અહીં છેદમાં લઈ લો, એટલે આ v સ્ક્વેરના છેદમાં આવશે, પણ એનો છેદની જગ્યાએ આ રીતે લખો 1/2 v સ્ક્વેર, અને અહીંયા લખી દો 1/2 v0 સ્ક્વેર બરાબર ad. સમજાણું? સામેથી 2 છે ને હું ખાલી આ બાજુ છેદમાં લાવ્યો. ઓકે, હવે આપણે ગતિ ઉર્જા જોઈએ. ગતિ ઉર્જા માટે દળની જરૂર પડશે. હાફ mv સ્ક્વેર સૂત્ર છે ને, તો આમાં એમ ઘટે, આમાં એમ ઘટે, તો બે બાજુ હું એમથી ગુણાકાર કરી નાખું સમીકરણના બંને બાજુએ. તો આ સમીકરણ થઈ જશે હાફ mv સ્ક્વેર માઇનસ આ થશે હાફ m v0 સ્ક્વેર. હવે આ બાજુ એમથી ગુણાકાર કરીએ તો સામે એમથી ગુણાકાર કરવો પડે, એટલે આ થઈ જશે m a d. ઓકે, હવે હાફ mv સ્ક્વેરને આપણે શું કહીએ? ગતિ ઉર્જા, કાઇનેટિક એનર્જી. પણ અહીંયા જે છે હાફ mv સ્ક્વેરમાં અંતિમ વેગ છે, અને આ પદમાં જે v છે એ v0 છે, એટલે શરૂઆતનો વેગ છે. એટલે એવું કહી શકાય કે આ અંતિમ ગતિ ઉર્જા છે, આ શરૂઆતની ગતિ ઉર્જા હશે. એટલે કે આપણે લખી શકીએ અંતિમ ગતિ ઉર્જા kf માઇનસ શરૂઆતની ગતિ ઉર્જા ki. બરાબરની પેલી બાજુ જવા જાઓ, આ ma આના બરાબર શું લખાય? તો કે ma બરાબર લખાય f નેટ. આપણે અગાઉ દાખલામાં ઉપયોગ કરી ગયા છીએ. તો ma બરાબર લખી દઉં અહીંયા હું f નેટ, અને બાજુમાં છે સ્થાનાંતર d. હવે f નેટ અને સ્થાનાંતર d નો જે ગુણાકાર છે એને જ કહેવાય કાર્ય. અને બીજી એક વાત યાદ કરો કે જે દિશામાં f નેટ લાગતું એ જ દિશામાં સ્થાનાંતર, એટલે બાજુમાં ખૂણો લખવાની જરૂર ના હોય. જ્યારે f નેટ વાળો કિસ્સો હોય ત્યારે cos 0 એક જ થવાનો, બરાબર. તો આ બાજુનું જે પદ છે એ આપણને ગતિ ઉર્જાનો ફેરફાર બતાવે ડેલ્ટા k, અને સામે બાજુ f નેટ ગુણ્યા d એ શું બતાવે? w નેટ. તો આ જે છે ને એ કાર્ય ઉર્જા પ્રમેયની સાબિતી છે કે ભાઈ ડેલ્ટા k, એક મિનિટ થોડું નીચે કરી લો, મને લાગ્યું છે એટલે જ હું આ બાજુ આવ્યો. હા, તો ડેલ્ટા k બરાબર w નેટ. બરાબર, સાબિતી બહુ ઇઝી છે. અચળ પ્રવેગી ગતિનું જે ત્રીજું સમીકરણ છે ત્યાંથી મેં શરૂઆત કરી, અને ગતિ ઉર્જાનો ફેરફાર આપણે આ મગજમાં રાખવાનું કે આવું લાવવાનું છે. ગતિ ઉર્જા એટલે 1/2 mv સ્ક્વેર, એટલે પહેલાં તો છેદમાં 2ની જરૂર પડે, એટલે સામેથી જે 2 હતા ને હું આ તરફ લઈ આવો. અહીંયા ગુણાકારમાં તો આ બાજુ આવે તો છેદમાં આવે, તો આને છેદમાં આવશે ને આને છેદમાં આવશે, એટલે મેં આગળ 1/2 તરીકે લખી દીધા છેદમાં 2 લખવાની જગ્યાએ. તો 1/2 v સ્ક્વેર માઇનસ 1/2 v0 સ્ક્વેર. સામે બાજુ વધ્યું શું? ખાલી a અને d. હવે ગતિ ઉર્જાનું સૂત્ર છે હાફ mv સ્ક્વેર. તો દળથી હું ગુણાકાર કરું આ પદને સામેની બાજુ બધી જગ્યાએ,
એટલે સમીકરણમાં કોઈ ફેરફાર ન થાય. આ બાજુ જેનાથી ગુણાકાર કરીએ એ જ સામેથી ગુણાકાર કર્યો મેં સામેની બાજુએ. આ હાફ mv², તો અંતિમ વેગ છે માટે અંતિમ ગતિ ઉર્જા. અહીંયા હાફ mv²માં v0 શરૂઆતનો વેગ છે માટે આને હું શરૂઆતની ગતિ ઉર્જા કીધું, બરાબર. ma ને લખાય Fnet ગુણ્યા સ્થાનાંતર. Fnet એટલે પરિણામી બળ અને d એટલે સ્થાનાંતર, એટલે કે પરિણામી બળ વડે થતું કાર્ય. તો આની જગ્યાએ લખાય Wnet. અને આ બાજુ kF - ki ફાઇનલ કાઇનેટિક એનર્જી માઇનસ ઇનિશિયલ કાઇનેટિક એનર્જી, એટલે કે એને કહેવાય ડેલ્ટા k, ગતિ ઉર્જામાં થતો ફેરફાર. તો આમ આ આપણે સાબિત કરી શકીએ કે પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા k તેના પર પરિણામી બળ વડે થતા કાર્ય જેટલો હોય છે, અને આને કહેવાય કાર્ય ઉર્જા પ્રમેય, બરાબર. સમીકરણ આ ખાસ યાદ રાખજો. હવે આના આધારિત બધા દાખલાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું, બરાબર. આજના લેક્ચરમાં મતલબ કે આજે 4 લેક્ચર આપણે કર્યા, એમાં લગભગ કાર્ય વિશે બધી સમજૂતી મેળવી. લગભગ મોટા ભાગે જે કંઈ શક્યતાઓ હતી કાર્ય વિશે દાખલા પૂછાવાની, એ બધા દાખલાઓ મેં અહીંયા કવર કરી લીધા છે. હજુ કદાચ 1-2 પ્રકાર દાખલાના તમને એમ થાય કેટલા પ્રકાર થાય, હજુ આવશે બીજા દાખલાના પ્રકાર. કાર્યના જ છે દાખલા, પણ હજુ 1-2 પ્રકાર બીજા નવા છે. પણ એ હવે અહીંયા ન લેતા હું એક અસાઇનમેન્ટ DPP કહો, ડેઇલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ અથવા અસાઇનમેન્ટ કહો, એની એક PDF હું તમને આ વિડીયોની સાથે મૂકું છું. તમારે એના માટે શું કરવાનું છે, તમે જે વિડીયો જુઓ છો એમાં વિડીયોનું જે નામ લખેલું ને નીચે ડિસ્ક્રિપ્શન હશે, વિડીયો ડિસ્ક્રિપ્શન. એ ડિસ્ક્રિપ્શન ઉપર ક્લિક કરશો ને એટલે એના અંદર તમને એક ગૂગલ ડ્રાઈવની લિંક મળશે. એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમને સીધી એ PDF જોવા મળશે, બરાબર. એને તમે ડાઉનલોડ કદાચ થશે કે નહીં એ હું જોઈ લઈશ, બરાબર, પણ PDF તમને ત્યાંથી મળશે. તો એ PDFની અંદર મેં લગભગ 7 કે 8 પ્રશ્નો છે એ વ્યવસ્થિત એવા બનાવ્યા છે, એવા મેં અલગ અલગ જગ્યાએથી શોધીને લીધા છે કે તમારા બધા કન્સેપ્ટ એના અંદર ક્લિયર થઈ જશે. બધા પ્રકારના દાખલાઓ કાર્યને લગતા કેવા કેવા પૂછી શકાય એ બધા દાખલાઓ એમાં છે. જે તમે આ 4 લેક્ચર વ્યવસ્થિત સમજ્યા હશે તો મોટાભાગના પ્રશ્નો એમાં તમારાથી સોલ્વ થઈ જ જશે. પણ 1-2 કાર્યના એવા પ્રકાર છે કે જે નવા છે, જે આપણે અહીંયા હજી કવર નથી કર્યા, તો એ કદાચ તમને નહીં આવડે. ટ્રાય કરજો. પહેલાં તો થઈ જાય તો બહુ સારી વસ્તુ છે, પણ કદાચ ન થઈ શકે તો પછી હું એનો એક અલગ લેક્ચર બનાવીને તમને સોલ્યુશન છે આપી દઈશ, બરાબર. આન્સર કી પણ એમાં સાથે આપેલી હશે એટલે તમને તકલીફ નહીં થાય. ઓકે, સારું. તો આજનો આ લેક્ચર થોડો આપણે ધીમે ધીમે લેન્થ લેક્ચરની વધારતા જઈએ છીએ, બરાબર. આજે આપણે સ્વાધ્યાયનો 11મો પ્રશ્ન કર્યો, એના આધારે નીટ JEE ના પ્રશ્ન કર્યા, પછી ઉદાહરણ આ 2 કર્યા, અને આ કાર્ય ઉર્જા પ્રમેયની થિયરી કરી. ઓકે, તો વ્યવસ્થિત જોઈ લેજો, બધું સમજી લેજો. કંઈ ડાઉટ હોય તો જણાવજો કમેન્ટમાં, હું ફરી વખત એના ઉપર ધ્યાન દેવા માટે પ્રયત્ન કરીશ, બરાબર. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે કાર્ય ઉર્જા પ્રમેયના દાખલાઓ છે જોઈશું. થેન્ક યુ, ગુડ લક.